ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે 12 સાયન્સ જે છે એના ઓર્ગેનિક જે છે એમાં પહેલું ચેપ્ટર જે છે સ્ટાર્ટ કરવાનું છે. એને આપણે હેલો આલ્કેન અને હેલો એરિન જે છે એના તરીકે ઓળખાવશું. તો આજે છોકરાઓ આપણે અહીંયા માત્ર ને માત્ર આના IUPAC અને સામાન્ય નામ જે છે એની ચર્ચા કરવાની છે. તો પહેલાં આપણે જે છે એ વાત કરીએ કે આ હેલો આલ્કેન અને હેલો એરિન જે છે એનો મતલબ શું થશે. તો જો આપણે આના નામની જો વાત કરીએ તો પહેલો આપણે શબ્દ જે છે એ સમજાવવો છે છોકરાઓ કે ભાઈ અહીંયા જે શબ્દ બોલ્યા હેલો આલ્કેન અને આ બાજુ આપણે છોકરાઓ શબ્દ સમજાવેલો છે હેલો એરિન. તો આ બંને શબ્દ જે છે એનો તો પ્રાથમિક મતલબ જે છે એ શું થાય એ પહેલાં સમજીએ, પછી આપણે ધીમે ધીમે ડિટેલિંગમાં જે છે કામ કરશું. તો અહીંયા છોકરાઓ હેલો શબ્દનો આપણે સામાન્ય મતલબ કાઢીએ તો આપણને ચારે ચાર પ્રકારના હેલાઇડ આયન જોવા મળશે. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. સેમ વસ્તુ આપણને હેલો એરિનમાં પણ જોવા મળશે. પણ આજે હેલોજન ઘટક જે છે એ જોડાયેલા કોની સાથે હશે? આલ્કેન સંયોજન સાથે. આલ્કેનની જો આપણે વાત કરીએ તો આપણી પાસે એને રિપ્રેઝન્ટ કરવા માટેની મેથડ છે RX. તો આને જો મારે રિપ્રેઝન્ટ કરવું હોય તો એના માટેની બે મેથડ છે, ARX અને બીજી કઈ મેથડ છે છોકરાઓ? PHX. આ બંને રીતે આપણે જે છે આને દર્શાવી શકાય. તો હવે અહીંની વાત કરીએ છોકરાઓ તો આ બે વચ્ચે જે છે જે તફાવત કયો? તો જો આપણે તફાવતની વાત કરીએ તો તફાવત એકદમ નાનકડો છે છોકરાઓ, કે જે જગ્યાએ હેલોજન જોડાયેલું છે એને હું આલ્કેન એટલા માટે કહી શકું છું કેમ કે એ કાર્બન જે છે એ sp3 સંકરણ ધરાવે છે અને અહીંયા જે કાર્બન સાથે હેલોજન જોડાયેલો છે જેને આપણે એરિન કહીએ છીએ એ sp2 સંકરણ જે છે એ સંકરણ ધરાવે છે. તો વધારાના મુદ્દાની જો ચર્ચા કરીએ તો અહીંયા sp3 સંકરણ છે એના કારણે આની ખાસિયત શું છે છોકરાઓ? તો કે આની ખાસિયત એવી છે કે આની અંદર સંસ્પંદન થતું નથી. લાગતા ઓળખતા છોકરાઓ ધ્યાન રાખજો, મેં બંને ઉપર મીંડા કરેલા છે. હવે આની જો આપણે વાત કરીએ તો એરિન શબ્દનો મતલબ થાય છે એરોમા, જેમાંથી સુગંધ આવે છે એવા ઘટકો. પણ ખાસ આપણે જે શબ્દ અહીંયા તમને સમજાવવો પડે એ કયો? કે આની અંદર સંસ્પંદન જે છે એ સંસ્પંદન જોવા મળશે. બરોબર છે? ચાલો, તો અહીંયા આપણે દર્શાવીએ છીએ કે અહીંયા સંસ્પંદન જે છે એ સંસ્પંદન થાય છે. ઓકે, તો હવે આપણે નામની તો વાત કરી દીધી કે આમનું નામકરણ જે છે હેલો આલ્કેન શું કામ છે? sp3 સંકરણ અથવા તો સંસ્પંદન થતું નથી એટલા માટે. અને આનું નામ હેલો એરિન શું કામ છે? કે એમાં sp2 સંકરણ થાય છે અને સંસ્પંદન પણ થાય છે. તો બંને ઘટકો જે છે એના માટે થઈને હવે આપણે IUPAC નામ અને સામાન્ય નામ બંનેની ચર્ચા કરવાની છે. તો હવે પહેલાં આપણે જે છે એ વાત કરવાની થશે IUPAC નામ વિશે. તો IUPAC નામ જે છે એની જો હું ચર્ચા કરું તમારી સાથે તો આપણને ખબર પડશે કે આમાં પૂર્વક લાગશે છોકરાઓ. શું લાગશે? પૂર્વક. પૂર્વકનો મતલબ થાય છે નામની પહેલા આવતો શબ્દ, અને એ કયો છે છોકરાઓ? હેલો છે. કયો છે છોકરાઓ? હેલો. બરોબર છે? આપણે ફોન ઉપાડીને કે હેલો, બસ ઈ આ હેલો છે. તો હેલો આપણી પાસે કયા કયા છે? તો કે ફ્લોરિન છે, ક્લોરિન છે, બ્રોમિન છે અને આયોડિન છે. હવે તો જો આપણે આ ભાઈબંધની વાત કરીએ તો આને ફ્લોરો તરીકે ઓળખશું. શેના તરીકે છોકરાઓ? ફ્લોરો.
આની જો આપણે વાત કરીએ તો આને ક્લોરો તરીકે ઓળખશું છોકરાઓ. શેના તરીકે? ક્લોરો તરીકે. જો આને આપણે ક્લોરો તરીકે દર્શાવીએ. ઓકે, આ ભાઈબંધની વાત કરીએ છોકરાઓ તો આને હું દર્શાવવાનો છું બ્રોમો તરીકે, અને આની જો આપણે વાત કરીએ તો આને મારે દર્શાવવું છે આયોડો તરીકે. જો એકદમ સિમ્પલ ફોર્મેટ જે છે એનાથી જ આપણે જે છે આગળ વધવું છે. બહુ કૂદકા ને ભૂસકા આપણે મારવા નથી. હવે આ જ વસ્તુ છોકરાઓ આપણે સામાન્ય નામની વાત કરશું ને, સામાન્ય નામ. તો જો સામાન્ય નામમાં શું જોવા મળશે છોકરાઓ? તો કે ભાઈ સામાન્ય નામમાં પ્રત્યય લાગશે. શું લાગવાનું છે? પ્રત્યય. પ્રત્યયનો મતલબ થશે નામની પાછળ આવતો શબ્દ, અને ઈ કોણ હશે? ઈ હેલાઇડ હશે. કોણ હશે છોકરાઓ? હેલાઇડ. આવી રીતે. તો હવે ફરીથી આપણી પાસે કેટલા ઘટકો આવેલા છે? તો કે ભાઈ જો આટલા ઘટક આવેલા છે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. તો આપણે છે ને આ જ બોર્ડ વર્કમાં એ પણ ચર્ચા કરી લઈએ કે હવે જો હું IUPAC નામ લખીશ તો, અને જો હું સામાન્ય નામ લખીશ ને તો અહીંયા છોકરાઓ મારે શું લખવાનું થશે? ફ્લોરાઇડ. જો આવી રીતે અહીંયા મારે લખવાનું થશે તો હું શું લખીશ છોકરાઓ? બોલો જોઈ. તો કે ભાઈ ક્લોરાઇડ. અહીંયા શું લખશું આપણે? ક્લોરાઇડ. અહીંયા શું લખવાનું થાય છે છોકરાઓ? બ્રોમાઇડ. જો આવી રીતે બ્રોમાઇડ. અને આને હવે છેલ્લે દાંત કાઢીને કહી દેશું આયોડાઇડ. છોકરાઓ આને શું કહેવાનું છે? આયોડાઇડ. રેડી? તો અહીંયા જે છે છોકરાઓ આપણે IUPAC નામ લાગે તો હેલો જે પૂર્વક છે, સામાન્ય નામની વાત કરશું તો હેલાઇડ જે પ્રત્યય છે. તો આવા પ્રકારના ઘટકોની જો આપણે ચર્ચા કરીએ તો હવે શું કરશું? તો કે હું દર વખતે એક બોર્ડ વર્ક પૂરું થાય ને એટલે થોડોક સાઈડમાં આવી જઈશ. સાઈડમાં આવવા પાછળનું કારણ શું છે કે તમે આનો સ્ક્રીનશોટ લઈ લ્યો અને પછી શાંતિથી તમે લખી શકો. લખવાનું છે, હા ભાઈબંધ, લખવાનું છે. હવે અહીંયા જો, અહીંયા આપણે બંધારણની વાત કરશું છોકરાઓ. અહીંયા એના IUPAC નામ જે છે એની વાત કરશું, અને અહીંયા છોકરાઓ મારે વાત કરવી છે એમના સામાન્ય નામ જે છે એ સામાન્ય નામની. ચાલો થોડુંક આપણે આ વસ્તુ જે છે એને અહીંયા નજીકમાં લઈ લઈએ. જો આ આપણું મળી ગયું. ચાલો વાંધો નહીં આવ્યો. હવે શું કરશું છોકરાઓ? તો અહીંયા આપણે જે છે દર્શાવીએ. જો બંધારણમાં છે ને આપણે જે કોમન કહી શકાય એવી જે આલ્કાઇલ શૃંખલા છે ને એની વાત કરવી છે. કઈ શૃંખલા આલ્કાઇલ તરીકે વપરાશે? આપણે જો આની વાત કરીએ છોકરાઓ તો કઈ શૃંખલા આલ્કાઇલ તરીકે વપરાશે? CH3F, CH3Br, CH3CH2Cl, CH3CH2CH2Br. મોટા ભાગે આપણે આનો ઉપયોગ કરશું. ત્યાર પછીની જો વાત કરીએ તો CH3 CH3 અને Cl. જો આવી રીતે. એના પછીની છોકરાઓ આપણે વાત કરીએ તો આમ CH3 CH2 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 અને અહીંયા લખી નાખું છું Br. એના પછી છોકરાઓ મારે વારો લેવો છે CH3 CH2 CH. જો હું શાખા પાડું છું અહીંયા CH3 અને અહીંયા Br, અને સેમ વસ્તુ હું અહીંયા દર્શાવું છું CH3 CH3 CH2 અને Br. જો બધી જ શૃંખલા મેં બ્રોમિનની સાપેક્ષમાં લીધી છે આ ત્રણ. હજી પણ આનો એક ભાઈબંધ જે છે બાકી રહી જાય છે. ચલો એ ભાઈબંધ જે છે એને આપણે આ જગ્યાએ દર્શાવશું. ચલો હવે એને હું અહીંયા લખું છું છોકરાઓ CH3 CH3 અને અહીંયા આવી જશે CH3. આ પણ Br. જો બધી જ બ્યુટાઇલ શૃંખલાઓ જે છે ને આપણે Br થી દર્શાવી. ચલો ભાઈ નેક્સ્ટ. હવે મારે શેની વાત કરવી છે છોકરાઓ? તો જો હવે મારે આની વાત કરવી છે CH3 CH3, ત્યાર પછી અહીંયા CH3 CH2 Cl. જો એક શૃંખલા આવી રીતે.
હજુ પણ આપણી પાસે આલ્કાઇલ શૃંખલા છે એક, જેની આપણે અહીંયા ચર્ચા કરશું છોકરાઓ. એને કહેશું CH2 અને અહીંયા આવી જશે Cl. આ આપણે જે ચર્ચા કરી ને છોકરાઓ, એ માત્ર ને માત્ર આલ્કાઇલ શૃંખલાઓ જે છે એની જ ચર્ચા કરવી છે. આપણે કીધું છે બેન્ઝીન ચક્ર જે છે એ એરોમેટિક ખરું, પણ આપણું બંધારણ જે છે એ એલિફેટિક કહેવાય. તો હવે છોકરાઓ આપણે જે છે એ વાદળી અક્ષરે જે છે એ IUPAC નામ લખવા છે, બરાબર. ચાલો, અને બીજા અક્ષરથી આપણે સામાન્ય નામ લખશું, પણ પહેલાં હું બધા જ IUPAC નામની ચર્ચા કરાવું. ચલો, અહીંયા એક જ કાર્બન આવેલો છે. શું લખશું છોકરાઓ? અહીંયા જો એક જ કાર્બન આવેલો હોય તો આને શું કહેશું છોકરાઓ? ફ્લોરો મિથેન. કેમ કે પૂર્વક છે એટલે હંમેશા શું થશે છોકરાઓ? નામની પહેલા લખવાનું થશે. ચાલો, આની જો આપણે વાત કરીએ તો આને શું કહેવાનું છે? તો કે ભાઈ બ્રોમો મિથેન. જો આવી રીતે છોકરાઓ. હવે અહીંની જો આપણે વાત કરીએ તો આને પહેલો નંબર આપીશ, આને બીજો નંબર આપીશ. તો આને છોકરાઓ શેના તરીકે ઓળખાવશું? ક્લોરો ઇથેન. આવી રીતે. આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો જો 1, 2 અને 3. જ્યારે આપણે 11માં છોકરાઓ IUPAC નામ શીખવાડતા હતા ત્યારે એક વાત કીધેલી કે સમઘટક બનવાની શક્યતા હોય તો નંબર આપવો ફરજિયાત છે, પણ જો સમઘટક બનવાની શક્યતા નથી તો એવા સમયે તમે નંબર ન આપો તો ચાલે. તો એનો મતલબ એવો થયો, અહીંયા મેં નંબર લખ્યા ખરા પણ દર્શાવ્યા નહીં. શું કામ? કેમ કે જો બે જ કાર્બન છે, તમે ક્લોરીનને આ બાજુ જોડો કે આ બાજુ જોડો, એનાથી IUPAC નામ બદલાવાનું નથી. પણ અહીંયા જો હું બ્રોમિનને જરાક આઘો પાસો કરું કે નહીં, IUPAC નામ બદલાઈ જાય. એટલે મારે અહીંયા ફરજિયાત શું લખવું પડશે છોકરાઓ? તો કે ભાઈ ફરજિયાત લખવું પડશે 1-બ્રોમો-પ્રોપેન. જો અહીંયા મારે શું લખવું પડશે? 1-બ્રોમો-પ્રોપેન. ચલો, અહીંયા પણ જુઓ છોકરાઓ, અહીંયા કઈ રીતે 1, 2 અને 3. કેમ કે આપણે પહેલો નિયમ છે લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરવી. તો અહીંયા શું આવી જશે? તો કે અહીંયા આવી જશે 2-ક્લોરો-પ્રોપેન. અહીંયા આવી રીતે. આમની જો આપણે વાત કરીએ છોકરાઓ તો 1, 2, 3, 4. તો હવે તો કે અહીંયા લખવું જ પડશે 1-બ્રોમો. છોકરાઓ 1, 2, 3, 4 4 કાર્બન છે એટલે આપણે લખશું બ્યુટેન. આવી રીતે. હવે અહીંની જો વાત કરીએ તો લાંબામાં લાંબી શૃંખલા 1, 2, 3 અને 4. તો અહીંયા શું લખી શકાય છોકરાઓ? 2-બ્રોમો. જો 4 કાર્બન છે એટલે બ્યુટેન. આ IUPAC નામની વાત કરીએ તો આવી રીતે દર્શાવી શકાય. નેક્સ્ટ અહીંયા જો હવે મિથાઇલ પણ આવેલું છે, બ્રોમિન પણ આવેલું છે, બંનેની ક્રિયાશીલતા સરખી છે. IUPAC ના નિયમ પ્રમાણે ABCD પ્રમાણે આપણે ઓછો નંબર આપવાનો થશે. તો અહીંયા શું લખી શકાય છોકરાઓ? તો કે અહીંયા લખી શકાય 1-બ્રોમો 2-મિથાઇલ અને 3 કાર્બનની લાંબી શૃંખલા છે એટલે આને પ્રોપેન તરીકે દર્શાવી શકાય. જો આ આપણે એના IUPAC નામની ચર્ચા કરી. હવે આની જો વાત કરીએ તો અહીંયા પણ સેમ ટુ સેમ છોકરાઓ, જો અહીંથી આપીશ 1, 2 અને 3. તો હવે આ બંધારણની વાત કરીએ તો આને કેમ દર્શાવશું? તો કે જો આને આમ દર્શાવશું 2-બ્રોમો 2-મિથાઇલ. છોકરાઓ 3 કાર્બન છે એટલે એને પ્રોપેન તરીકે દર્શાવી શકાય. શેના તરીકે? પ્રોપેન તરીકે. અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા આપણે કીધું છે એ પ્રમાણે જોવા જઈએ તો અહીંયા આપણે શાખા જે છે એને ઓછો નંબર અહીંથી આપશું 1, 2 અને 3. તો આનું જો મારે નામ લખવું હોય તો શું લખાય છોકરાઓ? તો કે જો અહીંયા આવું લખાય 1-ક્લોરો 2,2-ડાયમિથાઇલ અને 3 કાર્બન છે એટલે પ્રોપેન. એ આવી રીતે. જો આ એનો IUPAC નામ થયો. હવે અહીંનું જો વાત કરીએ છોકરાઓ તો જો આને પહેલો નંબર અપાય
ABCD પ્રમાણે અહીંયા ક્લોરો જે મારે લખવાનું થાય તો ઇંગ્લિશમાં ક્લોરો આવી રીતે લખાય અને આને છોકરાઓ છે ને ફિનાઇલ કહેવાય. તો ફિનાઇલની જો હું વાત કરું તો ફિનાઇલ હોય ને એને આવી રીતે લખાય છોકરાઓ આમ. તો ABCD પ્રમાણે પહેલાં કોને લખાય? C, પછી આવશે P. તો એનું IUPAC નામ છે ને આ છે છોકરાઓ. IUPAC નામ શું? તો કે જો 1 ક્લોરો 1 ફિનાઇલ આવી રીતે 1 ફિનાઇલ અને એક જ કાર્બન છે એટલે મિથેન. તો અત્યારે જેટલા પણ મેં નામ લખ્યા છોકરાઓ એ બધા જ નામ જે છે એ માત્ર ને માત્ર શું દર્શાવે છે ખબર છે? IUPAC નામ. જેટલા પણ આલ્કાઇલ શૃંખલાવાળા બંધારણ છે ને છોકરાઓ એના IUPAC નામ થયા. હવે આ બધા જ ઘટકો જે છે છોકરાઓ એના હું સામાન્ય નામ લખીશ. પણ સામાન્ય નામનો એક નિયમ એ આલ્કાઇલ શૃંખલા આધારિત હોય. શેના આધારિત હોય? આલ્કાઇલ શૃંખલા આધારિત. હવે તમે મને પૂછશો કે આલ્કાઇલ શૃંખલા એટલે શું? તો જો એને આટલો ભાગ કહેવાય. આ છોકરાઓ આલ્કાઇલ શૃંખલા થઈ. પહેલાં હું છે ને તમને બધી જ આલ્કાઇલ શૃંખલાને અલગ પાડી દઉં. આની માટે પણ સેમ ટુ સેમ આ આલ્કાઇલ શૃંખલા. આના માટેની જો વાત કરીએ તો આ આલ્કાઇલ શૃંખલા. હવે તમારે છે ને આલ્કાઇલ શૃંખલા માટે બોક્સને ધ્યાનમાં રાખવાનું છે. જો કોને ધ્યાનમાં રાખવાનું છે છોકરાઓ? આ બોક્સને. હેલોજન સિવાયનો જે પણ ભાગ છે ને એ આલ્કાઇલ શૃંખલા કહેવાય. કેમ કે સામાન્ય નામ લખવાનું થાય ને છોકરાઓ તો શૃંખલા જ અગત્યની છે. તમને ખબર હોવી જોઈએ કે આ શૃંખલા જે છે એનું સામાન્ય નામ શું થાય અને એ તમને સમજાવી શકાય એટલે મેં આ દરેક અલગ અલગ પ્રકારની શૃંખલા જે છે એને પસંદ કરી છે જેથી તમને દરેક પ્રકારની શૃંખલાની ડિટેલમાં જાણ રહે. બરાબર? કોઈ વસ્તુને આપણે પરાણે યાદ રાખવું છે એવી રીતે ન આવે. ખ્યાલ આવી ગયો ને છોકરાઓ? જો આટલી વસ્તુની આપણે ચર્ચા કરીએ ને તો આ જેટલું પણ મેં દર્શાવ્યું ને છોકરાઓ એ બધી મેં શૃંખલા નોખી પાડી દીધી. સામાન્ય નામ હવે છે ને સહેલું થઈ ગયું. શું કરવાનું તમારે? આલ્કાઇલ શૃંખલા વત્તા હેલાઇડ. જો કઈ રીતે? આને મિથાઇલ કહેવાય છોકરાઓ. તો હું અહીંયા શું લખીશ ખબર છે? પીળા અક્ષરે મિથાઇલ. ફ્લોરિન છે એટલે ફ્લોરાઇડ. આને કહેવાય મિથાઇલ. તો અહીંયા શું લખવાનું છોકરાઓ? મિથાઇલ. અને બ્રોમિન છે તો બ્રોમાઇડ. આવી રીતે. આની જો આપણે વાત કરીએ તો આને ઇથાઇલ કહેવાય છોકરાઓ. શું કહેવાય? ઇથાઇલ. તો ઇથાઇલ જે છે એની પાછળ ક્લોરીન આપેલું છે મેં, તો આને બોલાય ઇથાઇલ ક્લોરાઇડ. આની જો વાત કરીએ ને તો જો આ 3 કાર્બનની રેખીય શૃંખલા છે છોકરાઓ, જેને નોર્મલ બોલાય. શું બોલાય? નોર્મલ. તો અહીંયા લખવાનું આવશે નોર્મલ પ્રોપાઇલ. અને બ્રોમિન છે એટલે શું કહેવાય? બ્રોમાઇડ. શું કહેવાય છોકરાઓ એને? બ્રોમાઇડ. હવે છે ને જો છેલ્લેથી બીજા કાર્બને જ્યારે એક શાખા પડતી હોય ને એને આઈસો તરીકે દર્શાવાય. અને આઈસોનો નિયમ છે ઓછામાં ઓછા 3 કાર્બન હોવા જોઈએ. એટલે આઈસો 3 કાર્બન છે એટલે એને શું કહેવાય? પ્રોપાઇલ. અને ક્લોરીન આવેલું છે એટલે શું કહેવાય? ક્લોરાઇડ. છોકરાઓ જો એ આવી રીતે. આ શૃંખલા જેમાં જો 4 કાર્બન લાંબી શૃંખલામાં છે એટલે આને નોર્મલ તરીકે દર્શાવશું. નોર્મલ. તો આને શું કહેવાય છોકરાઓ? નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ. જો આનું નામ શું થઈ ગયું છોકરાઓ? નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ. હવે અહીંયા શાખા ખરી પણ છેલ્લેથી બીજા કાર્બન ઉપર નથી અને આ શાખાવાળો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે. જો એટલે આને છે ને છોકરાઓ દ્વિતીયક બોલાય. શું બોલાય? દ્વિતીયક. અને 1 2 3 4 કાર્બન છે એટલે અહીંયા લખવાનું તો મારે શું? બ્યુટાઇલ બ્રોમાઇડ. તો આમનું નામકરણ છે ને આવી રીતે થાય. હવે આમની જો આપણે ચર્ચા કરીએ તો છેલ્લેથી બીજા કાર્બને મને શાખા જોવા મળી એટલે આનું નામ શું બની ગયા છોકરાઓ? આઈસો.
કેટલા કાર્બન દેખાય છે? 1 2 3 4 4 કાર્બન છે એટલે શું કહેવાય? બ્યુટાઇલ. આવી રીતે. અને બ્રોમિન છે એટલે ફરીથી શું કહેવાય? બ્રોમાઇડ. તમારે છોકરાઓ જે છે એ કોમેન્ટમાં મને આ જે બધા જ ઘટકોને સેપરેટલી શું કહેવાય એ તમને સમજાણું કે છે નથી સમજાણું એ મને કહેવાનું છે. હજી આપણી પાસે એક બાકી છે. આ જે મેં તમને સમજાવ્યું કે નોર્મલ, દ્વિતીયક, આઈસો. હવે જો છેલ્લેથી બીજા કાર્બનને 2 શાખા પણ ઓછામાં ઓછા 5 કાર્બન નથી. બીજા શબ્દમાં મધ્યસ્થ કાર્બનની ચારે બાજુ એક સમાન શાખા નથી એટલે મારે આ કાર્બન જે છે એની આજુબાજુએ 1 2 ને જે 3 જોડાયેલા છે ને એના માટે થઈને તૃતીયક શબ્દ વાપરવો પડશે. બરોબર? તૃતીયક બ્યુટાઇલ. અને અહીંયા બ્રોમિન છે એટલે શું કહેવાય છોકરાઓ? જો બ્રોમાઇડ. હજી એક હું ક્લિયર કરી નાખું પછી તમને જે છે પ્રશ્ન કહું. અહીંયા છેલ્લેથી બીજા કાર્બનને 2 શાખા છે, ઓછામાં ઓછા 5 કાર્બન છે, અથવા આ મધ્યસ્થ જે કાર્બન હોય ને છોકરાઓ, મધ્યસ્થ કાર્બન એની ચારેય સંયોજકતા જુઓ, મિથાઇલ 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 અને વિસ્થાપિત મિથાઇલ એટલે એને સમાન કહેવાય. આવું બંધારણ હોય તો આને નિયો કહેવાય. શું કહેવાય? નિયોની એક ખાસિયત જે છે ને આ છે, તમે એને યાદ રાખજો. બરોબર છે? આ તમને સમજાઈ ગયું હોય તો મને યસ કહી દેજો કમેન્ટમાં જઈને. તો આને કહેવાય નિયો પેન્ટાઇલ. અને ક્લોરીન છે એટલે શું કહેવાય છોકરાઓ? ક્લોરાઇડ. નિયો પેન્ટાઇલ ક્લોરાઇડ. હવે આ જે બંધારણ આવ્યું ને એને બેન્ઝાઇલ કહેવાય. એનું સામાન્ય નામ શું છે છોકરાઓ? બેન્ઝાઇલ. બરાબર? ઘણી બધી આપણે જગ્યાએ જોયેલું છે બેન્ઝાઇલ. જો આટલા ભાગને ક્લોરીન હોય ને તો આને શું કહેવાય? ક્લોરાઇડ. તો આને કહેવાય ક્લોરાઇડ. તો આ આપણે જે નામકરણ કર્યા ને છોકરાઓ એ આઈયુપીએસી અને સામાન્ય હતા. પણ કોના હતા છોકરાઓ? તમને સમજાઈ ગયું ને? આલ્કાઇલ શૃંખલાના. હવે હું જે નેક્સ્ટ તમને સમજાવવાનો છું ને એ આઈયુપીએસી અને સામાન્ય જ છે. પણ કોના છે છોકરાઓ? તો કે એ બધા બંધારણ એરિન માટેના હશે. કોના હશે? એરિન માટેના. ચાલો જોઈએ. જો પહેલા અહીંયા હું દર્શાવું છું ક્લોરીન. જે વધારે પ્રમાણમાં શક્ય બને છે ને છોકરાઓ આપણે એને જ દર્શાવવાનું હોય છે. બરોબર? જો આવી રીતે. બરોબર? હવે હું શું કરવાનો છું છોકરાઓ? તો કે જો વિસ્થાપન સમજાવીશ તમને. શું સમજાવીશ? વિસ્થાપન. કે ભાઈ જો એક કરતાં વધારે કાર્બન આવેલા હોય તો એને આપણે કઈ રીતે જે છે એ સમજાવી શકાય. મતલબ કે એક કરતાં વધારે વિસ્થાપન આવેલા હોય તો એને કઈ રીતે જે છે એ સમજાવી શકાય. આ એના માટેની વાત છે. આવી રીતે જો એ આમ. રેડી? જો આ બંધારણ જે છે એનું આઈયુપીએસને સામાન્ય શીખવા માટે થઈને મેં બનાવેલું છે. ત્યાર પછી એક ઉદાહરણ આપણે આવી રીતે પણ દર્શાવીએ. આ જગ્યાએ ક્લોરીન, આ જગ્યાએ CH3. અને એક ઉદાહરણ આપણે આવું લઈએ. ચાલો અહીંયા ક્લોરીન, અહીંયા CH3. હવે હું વાદળી અક્ષરે જે છે એ એના કયા નામ બનાવવાનો છું? તો કે આઈયુપીએસી નામ બનાવીશ. તો આઈયુપીએસી માટે શું થયું છોકરાઓ? જો કે ભાઈ આ ભાઈબંધ ડાયરેક્ટ જ અહીંયા જોડાઈ ગયો છે. આ ભાઈબંધની આપણે વાત કરીએ તો આ ભાઈબંધ આપણને ડાયરેક્ટ જ જોડાયેલો જોવા મળે છે. તો અહીંયા છોકરાઓ શું લખશું? તો જો અહીંયા લખશું 1-ક્લોરો બેન્ઝીન. આનું નામ શું થઈ જાય છોકરાઓ? 1-ક્લોરો બેન્ઝીન તરીકે દર્શાવી શકાય. આની જો આપણે વાત કરીએ ને તો આને દર્શાવશું 1-બ્રોમો બેન્ઝીન. આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો જો આને અહીંયા નંબર આપવા પડશે ને. આ પહેલો નંબર, આ બીજો નંબર. તો આનું નામ શું થઈ ગયું છોકરાઓ? તો કે જો 1,2-ડાયબ્રોમો બેન્ઝીન. 2 વખત વિસ્થાપન હોય એટલે આપણે એને આવી રીતે દર્શાવવું પડે 1,2-ડાયબ્રોમો બેન્ઝીન.
અહીંની જો આપણે વાત કરીએ તો 1 2 અને 3, તો અહીંયા હું શું લખીશ IUPAC નામમાં 1 3 ડાયબ્રોમો બેન્ઝીન. જો આવી રીતે છોકરાઓ રેડી. અહીંની જો આપણે વાત કરીએ ને તો આવી રીતે, ચાલો 1 2 3 અને 4, તો આને શું કહેવાય છોકરાઓ 1 4 ડાયબ્રોમો બેન્ઝીન. જો આવી રીતે. હવે આનું IUPAC નામ જ્યારે કરવાનું હોય ને ત્યારે હું તમને સલાહ આપીશ કે તમે ક્રિયાશીલ સમૂહ જે છે એને ABCD પ્રમાણે ગોઠવવાની ટેવ પાડો. ફોર એક્ઝામ્પલ આને 1 આને 2. હવે એનું રીઝન શું છે કે ક્લોરીન છે એટલે એને ક્લોરો તરીકે દર્શાવાય અને CH3 છે એને મિથાઇલ તરીકે દર્શાવાય. આમ તો ABCDના અક્ષરોને ધ્યાનમાં રાખીને બનાવશું તો વધુ સરળ રહેશે. તો આનું નામ શું થશે છોકરાઓ? તો કે ભાઈ જો આનું નામ થશે 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન. આવી રીતે. એવી રીતે છોકરાઓ આની જો વાત કરીએ તો આને પહેલો નંબર આપી દઈશું, આને ચોથો નંબર આપી દઈશું. તો આનું નામ શું બનશે છોકરાઓ? જરાક કયો જોઈ. તમારે ભણતા ભણતા એલા બોલવાનું. લે આજે હું તમને કહેવાનું તો રહી ગયો. તમે આ વિડીયો જોતા હોય, તમને સંભળાય કે હું પૂછે છે તો મોબાઈલમાંથી બોલી નાખવાનું, મને સંભળાઈ જશે. બરોબર? ચાલો હવે અહીંયા શું આવશે તો કે ભાઈ 4 મિથાઇલ. જો અહીંયા શું આવી જશે છોકરાઓ 4 મિથાઇલ બેન્ઝીન. આવી રીતે. જો તો આ બધા આપણે એના IUPAC નામ લખ્યા. હવે છોકરાઓ આપણે પીળા અક્ષરે જે છે એના જે છે એ સામાન્ય નામ જે છે સામાન્ય નામ લખીએ. ચલો ભાઈ બોલી નાખો જોઈએ સામાન્ય નામ. તો કે આને કહેવાય ફિનાઇલ. જો આ જે જકેડું ને એને ફિનાઇલ કહેવાય. ક્લોરીન છે એને શું કહેવાય? ક્લોરાઇડ. આને કહેવાય ફિનાઇલ. તો આનું નામ શું થઈ ગયું છોકરાઓ? ફિનાઇલ બ્રોમાઇડ. આવી રીતે. હવે જો અહીંયા બીજા સ્થાને એટલે શું કહેવાય? ઓર્થો. શું કહેવાય છોકરાઓ? ઓર્થો. ઓર્થો ડાયબ્રોમો બેન્ઝીન. ચાલો આ પેલા અને ત્રીજા ઉપર હોય તો શું કહેવાય? મેટા. મેટા ડાયબ્રોમો બેન્ઝીન. જો આવી રીતે છોકરા. અને ચોથા સ્થાન ઉપર હોય તો શું કહેવાય? પેરા. પેરા ડાયબ્રોમો બેન્ઝીન. જો એ આવી રીતે. આનું સામાન્ય નામ આપવું હોય તો ટોલ્યુનને આધારે આપવાની ટ્રાય કરીએ, એમાં મજા આવશે. એટલે જો હવે છે ને હું આ ટોલ્યુનને ધ્યાનમાં રાખું ને તો શું બોલાય ખબર છે છોકરાઓ? તો જો આવું બોલાય 2 ક્લોરો ટોલ્યુઇન. શું બોલાય છોકરાઓ? 2 ક્લોરો ટોલ્યુઇન. અને આની જો વાત કર સોરી શક્તિમાન, એ આપણી ટેવ છે એ પ્રમાણે આપણે કહેશું સોરી શક્તિમાન. કેમ કે હવે મારે અહીંયા IUPAC નથી બનાવવું, હવે મારે અહીંયા સામાન્ય બનાવવું છે. તો આ જે ટોલ્યુઇનની સાપેક્ષમાં હું જોવા જાઉં તો આને ઓર્થો કહેવાય. એટલે શું લખશું? ઓર્થોક્લોરો ટોલ્યુઇન. અને આની જો આપણે છોકરાઓ વાત કરીએ તો આ મિથાઇલની સાપેક્ષમાં, ટોલ્યુઇનની સાપેક્ષમાં પેરા સ્થાનમાં છે. એટલે આને શું કહેવાય? પેરાક્લોરોટોલ્યુઇન. જો એ આવી રીતે. તો આજે આપણે બધા બંધારણ બનાવ્યા ને છોકરાઓ, એ એરેન્જ સંયોજનના હતા. પણ ખરેખર આ પરીક્ષામાં જે પૂછવાના હોય છે કે નહીં, એ થોડાક એવા વિચિત્ર પ્રકારના હોય છે. એટલે આપણે અહીંયા જે છે એ શું દર્શાવશું છોકરાઓ? તો કે ભાઈ સ્પેશિયલ કેસ દર્શાવશું. શું દર્શાવશું? સ્પેશિયલ કેસ. આ સ્પેશિયલ કેસવાળા ઉદાહરણ જે છે એ આપણે જોઈએ. કઈ રીતે? જો જરાક સમજાવું. એ આવા પ્રકારના છે. CH2 ડબલ બંધ CHCl, CH2 ડબલ બંધ CH, CH2Cl. જો આવી રીતે.
ખ્યાલ આવી ગયો? તો આવા પ્રકારના જે બંધારણો જે હોય છે સ્પેશિયલ કેસવાળા, એની આપણે જે છે એ થોડી ઘણી ચર્ચા જે છે એ ચર્ચા કરતા હોય છે કે ભાઈ આવા બંધારણ જે છે એ કઈ રીતે અલગ પડે છે અને કઈ રીતે આપણને જોવા મળે છે. રેડી? ચલો એ આમ તો પહેલું કામ આપણે શું કરવાનું છે, જો ઓલા બે તો આપણે રિપીટ કર્યા છે ખાલી સમજાવવા માટે, બરોબર? કેમ કે આના પછીને આપણો લેક્ચર જે આવશે છોકરાઓ, એમાં હું વર્ગીકરણ સમજાવીશ. આ વર્ગીકરણ આધારિત છે. મેં વર્ગીકરણનો ટોપિક બીજા નંબરે શું કામ રાખ્યો છે, તો કે ભાઈ જો તમને પહેલાં IUPAC નામ વ્યવસ્થિત આવડતું હશે તો તમે વર્ગીકરણ છે ને એ સરળતાથી સમજાવી શકશો. આ એટલા માટેની વાત છે. તો પહેલાં IUPAC નામ લખીએ, જો 1 અને 2. તો અહીંયા શું આવશે છોકરાઓ જોવો જોઈએ, તો કે ભાઈ 1 ક્લોરો, પણ હું 1 દર્શાવતો નથી, અને દ્વિબંધ યુક્ત છે એટલે આને ઇથિન કહેવાય. શું કહેવાય છોકરાઓ? ઇથિન, ક્લોરો ઇથિન. આની જો આપણે વાત કરીએ તો જો ડબલ બંધની પ્રબળતા વધારે કહેવાય, એટલે મારે પહેલો નંબર ક્યાંથી અપાય? દ્વિબંધથી. એટલે મેં અહીંયા શું લખ્યું છોકરાઓ, તો કે ભાઈ જો 3 ક્લોરો, 3 કાર્બન છે એટલે શું લખાય? પ્રોપેન, ન અડધો, અને પહેલા કાર્બનની પાછળ ઇન, પ્રોપેન 1 ઇન. આની જો આપણે વાત કરીએ તો રિપીટ કરીએ છીએ. રિપીટ શું કામ કરીએ છીએ? શૃંખલા સમજાવવા માટે. એટલે અહીંયા આપણે શું લખતા હતું થોડીક વાર પહેલાં, તો કે ભાઈ 1 ક્લોરો 1 ફિનાઇલ, અને અહીંયા છોકરાઓ આવી જશે આપણી પાસે 1 કાર્બન છે એટલે મિથેન. રેડી? અને આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આને કીધેલું છે 1 ક્લોરો બેન્ઝીન. શું કહેવાય છોકરાઓ? 1 ક્લોરો બેન્ઝીન. આવી રીતે. પણ હવે મારે જે તમને શીખવાડવાનું હતું એ આજે શૃંખલાઓના સામાન્ય નામ શું થશે ને એ, તો શૃંખલાઓ જે છે એના સામાન્ય નામ જે છે એની ચર્ચા કરીએ. અને નેક્સ્ટ લેક્ચર જે છે છોકરાઓ, એમાં આ તમામે તમામ પ્રકારના ઘટકો જે છે એ ઘટકોનું વર્ગીકરણ જે છે એ તમને હું વર્ગીકરણ સમજાવીશ. બરોબર છે? ચાલો જો, તો આ શૃંખલાઓનું નામ છે, સામાન્ય નામ છે એટલે આપણે પીળા અક્ષરે લખીએ. હવે જે આ ડબલ બંધવાળી શૃંખલા બીજી વખત જ્યારે જોવા મળશે ને ત્યાર પછી આપણે એને વિનાઇલ તરીકે દર્શાવશું. એટલે આટલો ભાગ વિનાઇલ અને સામાન્ય નામ છે ને એટલે ક્લોરાઇડ. આટલો જે ભાગ છે ને એમાં જો વર્ગીકરણ આવશે. એટલે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બરોબર? આને એલાઇલ શબ્દ બોલાય. એલાઇલિક ક્લોરાઇડ. જો આનો પ્રકાર છે ને એ આવો થયો, એલાઇલિક ક્લોરાઇડ. અથવા આટલી શૃંખલાને તમે એલાઇલ તરીકે દર્શાવો તો પણ ચાલે, એલાઇલ. રેડી? આટલા ભાગને બેન્ઝાઇલ તરીકે દર્શાવશું છોકરાઓ. શેના તરીકે દર્શાવશું? બેન્ઝાઇલ તરીકે. બેન્ઝાઇલ ક્લોરાઇડ. રેડી? ચાલો. અને આને શું કહેવાય એ તમારે મને જે છે એ હળવેક રેન્જ જે છે એનું સામાન્ય નામ કોમેન્ટ કરવાનું છે. તો છોકરાઓ આજ માટે આપણે જે છે એ IUPAC નામ અને સામાન્ય નામની માત્ર ને માત્ર સિમ્પલ ઇન્ફોર્મેશન આપેલી છે. જે વધારે અગત્યના અને ડિટેલમાં આવતા હશે એને IMP પોઈન્ટ્સ તરીકે આપણે છેલ્લા લેક્ચર જે છે એમાં શીખશું. તો આજ માટે આપણે છોકરાઓ આટલું રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ.